ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો આજે જુઓ સવારમાં આપણે જે કામ હાલે છે જીસીબીનું ત્યાં આવી ગયા છીએ અને ટ્રેક્ટર ભરાવાનું પણ ચાલુ થઈ ગયું છે। તમને દેખાય છે મારી પાછળ, બરોબર છે? તો આવી રીતના કામ ચાલુ છે લેવલિંગનું। તો અહીંથી આપણે જ્યાં ધાર આવેલી છે ત્યાંથી ફેરા ભરે છે અને જે એનું લેવલિંગનું કામ ચાલુ છે પડામાં, અહીંયા છે જે પડામાં છે પાછળ, ત્યાં આપણે ફેરા ઠલવવી અને લેવલ આમ એક સરખું થાય એ રીતના કામકાજ ચાલુ છે। તો વિડીયોમાં બન્યા રહો, વિડીયોને પૂરો જુઓ અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપો દોસ્તો। તો વિડીયોમાં કન્ટિન્યુ રહો, આગળ મળીએ આપણે આગળના બ્લોગમાં। આમ જુઓ તમે મિત્રો કે આ જંગલ હોય ઢોરા જેવું અને એની વચ્ચે બેઠા બેઠા ચા પીવાની મજા જ એક અલગ આવે છે। ખૂબ આનંદ આવે ચા પીવાનો, કારણ કે આમાં છે ને મજા જ અલગ છે। આખી પ્રકૃતિની વચ્ચે બેઠા બેઠા આપણે ચા પાણી પીતા હોઈએ, બરોબર? તો તમે જોઈ શકો છો કેવી રીતના ટ્રેક્ટર આંકતા આંકતા અમે ચા પાણી પીવી છીએ। તો ખૂબ સરસ રીતે તમને દેખાતું હોય છે વિડીયોમાં। આ એક પ્રકારનો આનંદ જ અલગ હોય છે મિત્રો। જો મિત્રો આપણે હવે કૂવો એક છે, ગાળવાનું કામકાજ ચાલુ હતું ને આવ્યા છીએ ગાળ ફેરવવા માટે। આ છે ગાળનો ઢગલો અને એ આપણે જીસીબી અને ટ્રેક્ટરથી ભરી અને લઈ જવાનું છે બહાર। તો તમે સરખી જોઈ શકો છો। હવે હું તમને સરખી અને કૂવો બતાવું છું, તો તમે આગળ જુઓ। તો આ છે મશીન અને મશીનમાંથી જો આ ટીપણું છે તેમાં પાણી જતું હોય છે અને આ રીતના સરખીનું આખું ફિટિંગ આવે છે। આ છે સરખી, એનો રસો છે અને ઉપર જો બે પોલ ખોડેલા છે થાંભલા, એનાથી ઉપર ગરેડા દ્વારા રસો અંદર જાય છે। આ રીતના આખી સરખી આવે છે અને સરખી દ્વારા કૂવો ગાળવાનો હોય છે। તો અંદર કૂવા અંદર તમને દેખાડું કેવું છે। આ કૂવો હજી માંડ 20 થી 25 ફૂટ ગાળેલો છે મિત્રો। તો તમે જોઈ શકો છો અંદર તગારા છે, પાવડા છે અને સરખીનું સાબડું છે। તો એનાથી જે આપણે ડાર ફોડી અને પછી જે ગાળ ભેગો થાય તે મજૂર દ્વારા ભરતા હોય છે અને ગાળ અહીંયા બહાર ઠલવતા હોય છે સાબડા દ્વારા, સરખી દ્વારા, બરોબર? તો આ રીતના કૂવો ગામડામાં બધા ગાળતા હોય છે। તો હજી તમે વ્યવસ્થિત રીતે સરખી જોઈ લો એકવાર કે આવી સરખી હોય છે। જેને ન જોયું એના માટે, જે ગામડામાંથી છે એને તો સરખી જોઈ જ છે। આ રીતના આખો રસો હોય એ ઉપર જાય અને આ પોલ છે એ સપોર્ટર પોલ હોય। આ બીજા જે પોલ રહ્યો આ થાંભલો એને સપોર્ટ કરતો હોય છે અને એમાં એક ગરેડો હોય છે ને તેથી રસા દ્વારા કૂવામાં જતું હોય છે સાબડું। તો આ રીતના આપણે જીસીબી દ્વારા જે કૂવાનો ગાળ છે તે ભરી અને આપણે ગામમાં લઈ જઈએ છીએ, જેનો કૂવો છે તેના ઘરે, બરોબર? તો આ રીતના ગાળ ફેરવવી છે। તો હવે રસ્તામાં તમે જોઈ શકો છો આ આવી છે એક બેલાની ખાણ અને એમાં બકરા ચરે છે। આ રીતનું બહુ જ મજા આવે ને એવું આમ વાતાવરણ છે અને કુદરતી સાનિધ્યમાં એમ કહેવાય કે આ બાજુમાં બેલાને એવું પડ્યું છે મિત્રો। હવે જો આપણે એક વસ્તુ મંગાવી હતી ઓનલાઈન, તો એ આવી ગઈ છે અને આવું અનબોક્સિંગ તમે ક્યારેય પહેલાં નહીં જોયું એવું અનબોક્સિંગ આપણે આજ કરવાનું છે। કેમ કે અનબોક્સિંગ જોયા તો છે ઘણા, આપણીથી સારી વસ્તુ બધા લાવતા હોય, બરોબર? એટલે તમે અનબોક્સિંગ તો જોયા જ હશે, પણ આ જો ફેરો ભરેલો હોય અને કુદરતી વાતાવરણમાં બેઠા હોય આપણે ટ્રેક્ટરમાંથી અને ટ્રેક્ટરમાંથી બેઠા બેઠા અનબોક્સિંગ કરતા હોય તો અનબોક્સિંગ કેવું હોય, જો કેવી મજા આવે એ તો તમે કલ્પના ખાલી કરો તો તમને ખબર પડે કે કેવી મજા આવે છે, બરોબર? તો આપણે હવે કરવી અનબોક્સિંગ। તો તમને બતાવું હું વસ્તુ આપણે મંગાવી હતી। જો જે વસ્તુ આપણે મંગાવી હતી તે આ મારા હાથમાં છે બોક્સ। તો આપણે હવે એને અનબોક્સિંગ કરવાનું છે। તો અંદર આપણે શું વસ્તુ મંગાવી છે તે તમને બતાવું, તમે કન્ટિન્યુ રહો વિડીયોમાં। અને આ છે તે આપણે ગામમાં આવી ગઈ હતી વસ્તુ અને મારે ફોન આવ્યો એટલે હું હમણાં લઈ આવ્યો હતો। તો અત્યારે આપણા પાસે પૂગી ગઈ છે વસ્તુ અને આપણે અહીંયા ફેરો ભરતા હતા તો તરત જ મેં આની તાત્કાલિક આપણે જોઈ લેવી વસ્તુમાં શું છે અને કઈ રીતના કંઈ પ્રોબ્લેમ નથી ને, તો આપણે તાત્કાલિક એનું અનબોક્સિંગ કરવું છે। એટલે આપણે આવીને બેઠા બેઠા જ આપણે અનબોક્સિંગ કરી નાખ્યું, બરોબર? તો તમે જુઓ હવે શું છે એ વસ્તુ। હાલો તો આપણે મોબાઈલને કરી દીધો છે સેટ એ રીતના કે આપણો વિડીયો સારી રીતે ઉતરી શકે ને બે હાથ આપણા ફ્રી રહી શકીએ। એટલે આપણે જે સેલ્ફ રીતે જે ઉતારતા હોય વિડીયો શૂટિંગ તો એમાં કોઈ પ્રોબ્લેમ ન થાય ને આપણે અનબોક્સિંગ સારી રીતે કરીએ જ। જો આ બોક્સ છે એ બરાબર સારી રીતના પેક કરેલું છે। આપણે ટ્રેક્ટરમાં મૂક્યું એટલે થોડું કાંઈ તૂટી પણ ગયું છે, તમે જોઈ શકો છો। તો આપણે કરવી આનું અનબોક્સિંગ। જીસીબી વાળા ભાઈ ઓન મારે છે પણ મેં જોયું કે મને નથી બોલાવતા, બીજાને બોલાવે છે। બહુ કડક છે। પેકિંગ એવું આવે છે કે આપણી વસ્તુ ગમે એ મંગાવી હોય આપણે
તો એને કાંઈ પણ નુકસાન ન થાય એ રીતના સરખું વ્યવસ્થિત પેકિંગ કરેલું આવે છે. ઉપર છે સેલો ટેપ મારેલી છે અને આ રીતના આપણે સેલો ટેપ ખોલી નાખવી. છે એની માહિતી બધી આપેલી છે આ કાગળમાં, એમાં શું લખેલું છે એ રીતના જોઈશું પછી આપણે નિરાજે. અને અંદરથી નીકળ્યું છે એક આવું બોક્સ. હવે તમને દેખાતું હશે કે આમાં શું છે. જો આમાં છે આપણે વિડીયો રેકોર્ડિંગ કરવા માટેના માઇક, એટલે કે આપણે હું એક અહીંયા ફોનની નજીક હોય તો તમને અત્યાર સુધી મારો અવાજ વધારે આવતો હોય અને પાછળ જે બીજા માણસો હોય કોઈ, માનો કે મારી વાઈફ છે કે છોકરો છે, તો એનો અવાજ તમને ઓછો સંભળાતો હતો. એના માટે આપણે માઇક મંગાવ્યું હતું એટલે વિડીયો આપણો થોડોક સારો બને અને તમને જોવાની મજા આવે. એમાં પાછું ઉપર કાગળ ચડાવ્યો હતો એટલે પેકિંગ ખૂબ સરસ આવે છે. જો હવે આ બોક્સ ખુલી ગયું છે અને તમને આમાં દેખાતા છે આપણે માઇક 2 મંગાવ્યા હતા તો કેવી રીતના માઇક આવેલા છે એ તો તમે જોઈ શકો છો. હવે આપણે આને કાઢીને ચાલુ તો કરવા પડશે. એક આમાં છે ટાઈપ સી આ રીતનું, એને આપણે મોબાઈલમાં રાખવાનું. અને આઈફોન હોય તો આઈફોન માટે પણ આ અલગથી એડેપ્ટર આવે છે. અને 2 માઇક છે આવા. માઇક છે તો આપણે અહીંયા કોલરે રાખતા હોય એટલે નજીકથી આમ આપણે અવાજ સારો સંભળાય. તો એનું આપણે ટેસ્ટિંગ કાલના વિડીયોમાં તમને જોવા મળશે કે આ આપણે માઇક લીધા તો એનાથી આપણને શું અવાજમાં કાંઈ ક્વોલિટીમાં ફેર પડે છે કે નહીં. તો કાલનો વિડીયો તમે જોશો તો તમને એમાં સમજાશે, બરાબર. તો આજે વિડીયો ઘણો લાંબો થઈ જશે એટલે આજે આપણે આટલું રાખીએ આ વિડીયોમાં. મળીએ કાલે નવા વિડીયોમાં. જો અમારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો અને આમને સપોર્ટ કરતા રહો મિત્રો. તો અમે હજી વધુ સારા વિડીયો બનાવતા રહીશું. આભાર તમારો.